why we do not need God. આપણે ઈશ્વરની જરૂર કેમ નથી હોતી, ક્યારે નથી હોતી, શા માટે નથી હોતી? મને જે સ્થિતિ અનુભવાઈ છે એની વાત કરું. એક, જ્યારે આપણાથી સહન ન થાય એવી ભયાનક તકલીફો, નિષ્ફળતાઓ, પીડાઓ, મુશ્કેલીઓ આપણી પર તૂટી જ પડે અને કશું જ આપણને જીવતા રાખવા માટે ન થાય, ત્યારે ઈશ્વર માટે રીતસર અણગમો થાય છે, કદાચ નફરત થાય છે કે મારી જોડે આટલું બધું થાય છે અને તને મારી બિલકુલ પડી નથી. જા, મારે તારી જરૂર નથી. આ એક સ્થિતિ. પછી ક્યારેક એવું થાય છે કે જિંદગીમાં ન ધાર્યું હોય એટલું સુખ તૂટી પડે આપણી ઉપર, વરસી પડે. ન ધારી હોય એવી સફળતાઓ મળવા માંડે. વિચાર્યું ના હોય બધું જ જીવનમાં મળી જાય, કશું ખૂટે નહીં. એમ થાય અરે કેટલું બધું, બસ કર બસ કર, એટલું બધું સુખ આપી દે. અને ત્યારે અત્યંત સુખી થઈ જાય છે માણસ, ત્યારે ઈશ્વરને ભૂલી જ જાય છે. ત્યારે જે નહોતું એ બધું મળી ગયું એમાં આપણે ખોવાઈ જઈએ છીએ, માટે ઈશ્વરને ખોઈ નાખીએ છીએ. આ બંને સ્થિતિ સામાન્ય માણસોની જિંદગીમાં બને જ છે. આવું જ બને છે. પણ એક ત્રીજી સ્થિતિ મને જે અનુભવાય એ છે સ્વામી રામતીર્થ જબરજસ્ત ગણિત વિજ્ઞાનના પ્રાધ્યાપક યુવા ઉંમરમાં, અને પરદેશે તો પાગલ થઈને એમને સ્વીકાર્યા હતા. અને બ્રિટિશ ગવર્મેન્ટે એવું કીધું તમે કહો એ પોસ્ટ ઉપર તમે અમારા, બસ. આવો માણસ એને કહી દીધું કે હું ઈશ્વરનો દીકરો છું, સમ્રાટનો દીકરો, અને કોઈની નોકરી ન કરે. બધું છોડી દીધું. ઈશ્વરનું સ્મરણ. ઓમ અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. આ સિવાય કઈ નહીં કરવાનું. હિમાલયના જુદા જુદા પ્રદેશોમાં ખોવાયેલા એકલા સ્વામી રામતીર્થ માત્ર શિવોહમ 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 કરે. એક વખતે એવું બન્યું કે એમનું ધ્યાન રાખનાર કેરટેકર, વ્યવસ્થાપક, એમને અડધી રાતે 2-3 વાગે અવાજ આવ્યો, શિવોહમ શિવોહમ. સ્વામીજીના રૂમમાં ગયા, નહોતા. બહાર જઈને જોયું તો એક બરફના ઢગલા ઉપર બેઠેલા હતા, ચૂપ, આંખો બંધ, હોઠ બંધ. અને અવાજ આવે, દૂર સુધી આવેલો, બંગલા સુધી અવાજ, શિવોહમ શિવોહમ. ત્યાં જઈને બાજુમાં ઉભા રહ્યા તો અવાજ આવે શિવોહમ.
અને જોયું, આંખ બંધ, હોઠ બંધ, અવાજ ક્યાંથી આવે છે? તો ઊભા રહ્યા તો હાથ, પગ, ખભા, શરીર, છાતી દરેક જગ્યામાંથી એક અવાજ છૂટતો હતો, શિવોહમ. ડિસ્ટર્બ કર્યા વગર એ પોતે પોતાના રૂમમાં જતા રહ્યા. બીજે દિવસે સવારે પૂછ્યું કે આવું શું હતું? ત્યારે સ્વામી રામતીર્થ કહે છે કે મેં શિવોહમ બોલવાનું છોડી દીધું તો વર્ષો થયા. હું નહોતો બોલતો પણ નથી. પણ હું જ્યારે ધ્યાનમાં બેસું છું, સમાધિમાં બેઠો તો ત્યારે એક એવો અવાજ આવ્યો, એણે મને કીધું, હવે તારે મારું નામ દેવાની જરૂર નથી, હવે હું તારું નામ બોલીશ. અને ત્યારથી ઈશ્વર મારા બદલે બોલે છે, હું નથી બોલતો. આ સ્થિતિ એ સ્થિતિ છે કે જ્યારે તમને સમજાઈ જાય કે જિંદગી માટે બહુ દુઃખ પડે છે તો પણ ઈશ્વરની જરૂર નથી, અને જિંદગીમાં સુખ પડ્યા કરે તો પણ ઈશ્વરની જરૂર નથી. આ બંને સ્થિતિ માટે ઈશ્વરની જરૂર નથી. મારે માત્ર ઈશ્વર બનવું છે, મને ઈશ્વરની જરૂર નથી, મારે ઈશ્વર બનવું છે. હવે ઈશ્વર બનવું હોય તો આ દુનિયાની તો કોઈ વસ્તુ જોઈતી જ નથી. ના સંબંધો, સમૃદ્ધિ, સત્તા, પ્રતિષ્ઠા કશું નથી જોઈતું. સામ્રાજ્ય વગરનો હું સમ્રાટ થઈ ગયો. હવે મારે ઈશ્વર જોઈતો નથી. હવે હું ઈશ્વર બની ગયો. આ સ્થિતિમાં તમારે ઈશ્વરને ભૂલી જવાનું હોય છે. આ સ્થિતિમાં આ ત્રીજી સ્થિતિ શ્રેષ્ઠ છે કે તમે ઈશ્વરની જરૂરિયાત ભૂલી જાઓ અને ઈશ્વર બની જાઓ.